આગળ વાત કરીએ રાજકોટમાં મહિલા અનામતના બિલ મામલે મંત્રી રેવાબા જાડેજાની પ્રતિક્રિયા। રેવાબા જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। મહિલા અનામત બિલ મહિલાઓની 33% અનામત માટે હતું। કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા છતી થઈ છે। કોંગ્રેસ મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બને છે। કોંગ્રેસ નેતાઓએ મહિલાઓનું અપમાન કર્યું છે। કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। કોંગ્રેસના નૈનાબા જાડેજાને શુભકામનાઓ આપી છે। कांग्रेस અને इंडी गठबंधनના નેતાઓએ બિલ પસાર ન થયું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ પર પાટલી થપથપાવી, શું આ નારી શક્તિનું અપમાન નથી? શું મહિલાઓના અધિકારને રોકવા તે હવે કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે। 60 વર્ષ સુધી આ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી, કોંગ્રેસે માતૃશક્તિને ફક્ત ને ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે। દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ માટે મહિલાઓના અધિકાર માત્ર એક ભાષણનો વિષય રહ્યો છે। એમને ખૂબ ખૂબ શુભકામના, પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે।